સુરતથી સમાચાર સમરસ હોસ્ટેલમાં એબીવીપીના કાર્યકરોનું હલ્લાબોલ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન અપાતું હોવાનો આરોપ લાગ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ બહાર વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન યોજ્યું। ભોજન પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે છાત્રો પરેશાન થઈ ગયા છે। વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ગેટ બહાર સૂઈ રહ્યા। ભોજનની ગુણવત્તાના કારણે લાંબા સમયથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। લાંબા સમયથી વિરોધ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। હોસ્ટેલના ગેટ બહાર એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। બાદમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ પહોંચ્યા। હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ગાદલાની વ્યવસ્થા કરવાની ખાતરી મળી છે। સમરસ હોસ્ટેલના ભોજનને વોર્ડનને સૂચના આપવામાં આવી। એબીવીપીના કાર્યકરોએ સમાજ કલ્યાણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સમરસ હોસ્ટેલની અંદર જીવાતવાળું ભોજન આપવામાં આવે છે। સીધો આરોપ છે। અત્યારે હાલ વિદ્યાર્થીઓ છે, જોઈ રહ્યા છો સમરસ બોય હોસ્ટેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને તેના પરિસરની અંદર આ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। સમરસ હોસ્ટેલની અંદર યોગ્ય વ્યવસ્થા નથી આપવામાં આવી રહી એ પ્રમાણેનો આરોપ છે એ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા ગઈકાલ રાતથી જ અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। કડકડતી ઠંડીમાં રાત્રે આ વિદ્યાર્થીઓ અહીં સૂઈ રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય ન્યાય કરવામાં આવે। શું માંગણી છે તમારી? આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલે રાતથી અહીંયા બેઠીને આંદોલન કરે છે। આખા રાત વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા અને આ સમરસના વિદ્યાર્થીઓ અહીંયા આખા રાત બહાર આસમાનના તરે સોયા છે। વિદ્યાર્થીઓના એક જ માંગ છે, આજે સમરસમાં ઘોટાલા ચાલે છે, જે જમવાની ગુણવત્તા છે અને આ સમરસના હોસ્ટેલોના રૂમના દરવાજો છે અને આ એક નથી, બધા વિદ્યાર્થીઓ પાસે એવું કાગજા છે કે દરેક રોજ સમરસના લોકો ઘોટાલા કરીને માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માંગ છે કે જ્યાર સુધી આ ઘોટાલા બંધ નહીં કરશો ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એક રાત નહીં 10 રાત બેઠવા પડશે તો અહીંયા 10 રાત બેઠશે। બિલકુલ, શાના માટે વિરોધ છે? આમ ઘણા લાંબા સમયથી વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રાથમિક સુવિધા અને ભોજનને લઈને આવેદનો આપવામાં આવ્યા છે, પણ આ સમરસના અધિકારીઓને કંઈ પડી નથી। જમવામાં જીવજંતુઓ, કીડા, ઉંદરો, આવા બધા અન્ય જીવો બધા નીકળે છે, જીવડાઓ નીકળે છે, જેથી ગુણવત્તા આવતી નથી અને વિદ્યાર્થીઓને રોજને રોજ એક જ ખાવાનું આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થી પરિષદ આખી રાત આંદોલન ચલાવ્યું છે। ક્યાં સુધી લડતા રહેશો? આ વિદ્યાર્થી પરિષદની એક માંગ છે કે જે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા જે પેપરો ઉપર દર્શાવવામાં આવે છે અને રિયાલિટીમાં આપવામાં આવતી નથી, તો આ બધી ગ્રાન્ટ જાય ક્યાં છે? તો વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે ગુણવત્તાયુક્ત ભોજન, જે પ્રાથમિક જે સુવિધાઓ જોઈએ જે પેપરોમાં દર્શાવી છે ને જે વિદ્યાર્થીઓનો હક છે એ વિદ્યાર્થીઓનો આપવામાં આવે। જ્યાં સુધી આ હક પૂરો કરવામાં નહીં આવે, એ અધિકારીઓ દ્વારા એ માંગ પૂરી કરવામાં નહીં આવે તો રાત દિવસ બેસવું પડે। તો બિલકુલ રાત દિવસ બેસે। આટલી બધી ઠંડી હતી, કેટલી ઠંડી લાગી વિદ્યાર્થીઓને, કેમ ન હટ્યા? અત્યારે રાત સુધી જે 12% ડિગ્રી હતી ત્યાર સુધી આપણે બધા કાર્યકર્તા રાત સુધી રહ્યા। અંદરના કોઈ કર્મચારી એમ બી પૂછવા નહીં આવ્યા કે કોઈ કાર્યકર્તાને એવું જરૂરત પડી કે કોઈ બીમાર છે કે કોઈ, એમને એમ છે કે તમે તમારા જાઓ, મેં મારા જોઉં, મારે મહિનાનો જે પગાર આવે છે મારી રીતે આવે છે। કઈ રીતનું ભોજન આપવામાં આવે? અમારા અહીંયા સમરસમાં એકદમ ખરાબ એટલે એકદમ લો ક્વોલિટીનું જમવાનું આપવામાં આવે છે, જેમાં ઈયળ છે, મકોડા છે, જીવજંતુ જે હરેક ભોજનમાં નીકળે છે। તો બિલકુલ જોઈ શકાય છે આ વિદ્યાર્થી નેતાઓ અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે। અગાઉ પણ એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરી હતી, ત્યારે ફૂગવાળા બટેકા, સડેલા બટેકા, અનાજમાં જે પ્રમાણે ગંદકી જોવા મળી હતી, તેમ છતાં આ જે સમરસ હોસ્ટેલના જે સંચાલકો છે એ સુધરી નથી રહ્યા। આવા જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ભોજનને લઈને વિદ્યાર્થીઓનો આક્ષેપ એવો હતો કે ગંદકી હોય છે, સ્વચ્છતા સમયસર હોતી નથી, પણ આપ જોઈ શકો છો કેન્ટીનમાં જઈને કે એ બાબતને લઈને અમે જેટલા પણ સ્ટાફ છે એમને કડકાઈથી કીધું છે અને ભવિષ્યમાં ક્યારેય આવું નહીં થાય, સ્વચ્છતાને લઈને ઇસ્યુ નહીં આવે એવા આદેશો આપવામાં આવ્યા છે। ભોજનમાં કંઈ એવું નીકળે તો એ ફરિયાદ કરી શકે છે અને અમારા
વોર્ડનને પણ જણાવી શકે. પરંતુ આજ દિન સુધી એવી આ જે એબીપી સંગઠન દ્વારા જે વાત છે કે જીવાત નીકળી છે એવી કોઈ ફરિયાદ વિદ્યાર્થી તરફથી નથી આવી. ખાવાનો પ્રશ્ન કેવું છે, એ લોકો શરૂઆતમાં આવ્યા ને તો ત્યારે અઠવાડિયું છે કે 5-6 દિવસ સારું ખાવાનું આપ્યું, પછી એ લોકો જે નોર્મલ આપતા હતા ને બધા પહેલા જે કોન્ટ્રાક્ટ હતો તો એ રીતનું જ ખાવાનું આપવા લાગ્યા ફરીથી. ને બીજી બધી જે પ્રાથમિક સુવિધાઓની વાત કરવામાં આવી, જે રૂમની બાબતમાં છે ને જે તો રૂમમાં જે લાઇટ પંખા છે એવો ઘણા બધા રૂમમાં જોવા મળે છે. પછી દરવાજા છે, પછી ટોયલેટ બાથરૂમની મેન સમસ્યા છે કે ટોયલેટ બાથરૂમના દરવાજાની કુંડી નથી, કોઈ નળમાં પાણી નથી આવતું. અને ગરમ પાણીની વાત કરીએ, અત્યારે શિયાળો છે તો ઠંડી કેટલી પડે, તો વિદ્યાર્થીઓ સવારે જવાવાળા મોસ્ટ ઓફલી આ કેપી કોમર્સ કોલેજ છે ને બીજા જે સવારના ક્લાસીસ હોય એમની, તો તેઓ કોલેજ જાય તો ઠંડા પાણી એ લોકોએ નાહીને જવું પડે.